ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 8 ને આજે ક્યાં જવાનું છે નિત્યમ આપણે? મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારે જવાનું છે પિકનિકમાં. આજે અમારે જવાનું છે પિકનિકમાં. તમને થોડાક દિવસ પહેલાં મેં વાત કરી હતી કે ભાઈ નિત્યમની સ્કૂલમાંથી એક પિકનિક થાય છે, તો ભાઈ આ વખતે હું ને નિત્યમ જઈએ છીએ પિકનિકમાં. હવે જઈને પછી તમને બતાવીએ. ગયા છીએ બસમાં. નિત્યમ કેટલા વાર બસમાં બેઠો તું? પહેલી જ વાર બેઠો. નિત્યમ છે ને પહેલી જ વાર બસમાં બેઠો છે અને જવાનું છે ચોકીધાલી. હા, ચોકીદાની જવાનું છે. અને નિત્યમ બેઠો છે પહેલી વાર બસમાં. બધા બેસી ગયા છો. ગણપતિ બાપાની જય જય. બધા અમે બેસી ગયા છે. છે પેલા છે ને આમાં કપડા અને ગોદડા એવું રાખતા. ગ્રીનરી છે ને તો જોઈને મજા આવી ગઈ. જો અને છોકરાઓ ડાયરેક્ટ છે ને રમવા માટે દોડે છે. જો મસ્ત ગ્રીનરી છે, નકરા આંબા છે. આમ જો આંબા મોર એવું જો બધા આંબામાં. અને દોડે નિત્યમ દોડ્યો. જો નિત્યમ દેખાઈ ગયો છે હોર્સ, તો પહોંચી ગયા છે હોર્સની પાસે. હે ને નિત્યમ? જો હોર્સ પાસે ફોટો પાડવો છે તારે? હા, સાચો હોર્સ છે. જો અડવા દઈશ જો બધાને. જો જો ચોટે કેમ ગયો? ઈ કોજો છે એટલે એમ થયું કૂવો છે, પણ બહુ ઊંડો નથી, ખાલી દેખાવા માટેનો છે. આ છે ને બાંધી દીધું છે, ચાલે નહીં ને એટલે. ભાઈ જો આ ભાઈ ખોલે છે તો છોકરાઓ ફરી કે હે ને નિત્યમ? ફરવું છે ને બધાને. એ શેઠજી કેવાય એવા લસર પટેલ. નિત્યમ એ ગયા. આટલા બધા લોકો જોવે છે. ક્યારના વાટે ઉભા હતા ને, મેડમ કહી ગયા ને ત્યારે ચાલુ કર્યું. મેં છે ને નિત્યમને છે ને કુંભાર અંકલ છે ને એને માટીનો ગુલ્લક બનાવી દીધો. નિત્યમ કેવી મજા આવી? બહુ મજા આવી ને? ખબર પડી આજે કઈ રીતે ગુલ્લક બને એમ માટીનો? હા હા, જેને બનાવ્યું એ ગુલ્લક એને આપશે એવું નથી. પણ એ તમારે જો જોતું હોય ને તો થોડાક તમને તમારી ઈચ્છા અકોર્ડિંગ એને પૈસા આપવાના. એવું નહીં કે ભાઈ 20 રૂપિયા કે 100 રૂપિયા ફિક્સ. એમ તમારે અકોર્ડિંગ એને પૈસા આપવાના. જો આમ જો કેટલી બધી મોટુકી માથે લીધી. જો જો ભાઈ ફોટો સેશન માટે આવું બધું છે. તો ભાઈ એકવાર રવાય એવું છે ફોટો સેશન માટે. જો ભાઈ હું તો આટલા ટાઈમમાં પહેલી વાર આવી. છોકરાઓને મજા આવી જાય, લાઈક કે કોઈ થોડી ઘણી રાઇડ્સ છે. શું બોલ નિત્યમ? થોડી ઘણી રાઇડ્સ છે, થોડી ઘણી ચાલે છે, થોડી ઘણી નથી ચાલતી. અને પેલું ડાન્સ ને પેલું મટુકી બનાવવા, મતલબ પેલા મટકા બનાવવા વાળો કુંભાર ને આ પેલું કઠપુતળીનો ડાન્સ ને એવું બધું છે. તો છોકરાઓને થોડીક મજા આવી જાય. ભાઈ એકવાર અવાય એવું છે. આવો, ચોક્કસ આવો. આમ જો બધા પોતપોતાની રીતે ફોટોશૂટ કરે છે. જો નાની રાઈડ છે પણ છોકરાઓને તોય બહુ મજા આવે છે. જો નિત્યમ
નિત્યમ મને બીક લાગે. તો ભાઈ બેસી ગયા છીએ અમે. તો કઈક જમવાની વ્યવસ્થા હતી. લાસ્ટ રાઉન્ડ છે ને નિત્યમનો ટ્રેનનો છે. બેસી ગયો છે ટ્રેનમાં. નિત્યમ ટ્રેન પાછી બંધ થઈ. 3 વાર તો રિપેર કરી. રિપેર કરી હજી ચાલુ નથી થતી. આ છોકરા બેઠા ને પાછી બંધ થઈ ગયા. રિપેર કરે કે જોઈએ શું પ્રોબ્લેમ છે. થઈ ચાલી ટ્રેન ચાલી. 3 વાર તો રિપેર કરી. એમાં નથી કરતા. જો ભાઈ ટ્રેન આવી ગઈ છે. હવે છોકરા ક્યાં ઉતરે કોણ જાણે. विषय भेजा इसे अलग रख दूं. बाहर आओ. ओहो बिस्कुट है. चलो तुमने इसमें क्या देखा? एक मंत्र. स्कूटी के बिस्कुट तुमने कितना देखा? एक बार प्रेम से बोलो भारत माता की. છે ને પિકનિક નું ડિસ્કશન થાય છે કે પિકનિક કેવી હોવી જોઈએ. કોઈ હવે પછી પિકનિક નું નામ નહીં લે ભાઈ. બધા આમ જોતો ખરા. જ્યાં જોઈ ત્યાં બધા આવટે આમ જોત ખરા. આમ જો બધાને હવે ઘરે જવું જ થાકી ગયા. બધા સવારના ઉઠીને આવ્યા છે અને મારી જ્યાં અડધું પડધું કામ કરીને આવ્યા છે. હવે છે ને નિત્યમની મમ્મી તરીકે કોઈ નથી ઓળખતું. નિત્યમના આશી માસીને ઓળખે છે. જવાબ જ ન દેવાય એવું છે. કપડું નથી પણ ધોઈ નાખશું આપણે પગ. ફાઇનલી અમારી પિકનિક છે ને નિત્યમની પતી ગઈ. અને નિત્યમ એટલો રેમો છે ને રમીને થાકી ગયો. નિત્યમ આમ જો ઘરે ન પહોંચ્યા ને પેલા ઊંઘ પણ આવી ગઈ. અને આમ છે ને નિત્યમને પેલો પીગી બેંક બનાવી દીધું હતું. કેવી મજા આવી? બહુ મજા આવી ને. જો ભાઈ બધા આમ થાકી ગયા છે. છોકરા તો મોસ્ટલી સુઈ ગયા છે. જો આના બધાના સુઈ ગયા છે. જો અમારે નિત્યમે ક્યારનો સુઈ ગયો તો. હા મમ્મીઓ માટે કઈક રાખજો. અમે હાવ બોરિંગ થઈ ગયા હો. કાંઈ નહીં. હકીકતમાં બહુ મજા આવી. પણ છે ને બાળકોને બહુ મજા આવી. પણ મમ્મીઓ બધી છે ને થાકી ગઈ હતી. બોરિંગ થતી. કેમ કે અમારા માટે કઈ એક્ટિવિટીઝ હતી નહીં. એટલે કાંઈ નહીં. હવે મળીએ ચાલો ઘરે જઈને. એને નિત્યમ વાગી ગયા છે 7:15 અને અમારે જવાનું છે મારા નણંદની ત્યાં જમવા. કેમ કે ભાઈ બીજનું જમવાનું કરે છે. અને સામે હજી ટપ પડ્યો છે કપડાં સૂકવાને એનો. હા જુઓ ભાઈ નિત્યમે છે ને આવી ગોળી લીધી. એને નિત્યમ અને જઈએ છીએ જમવા. જો પોસિબલ હશે તો ત્યાંનું બતાવશું. તો ત્યાં હું તમને મળીશ મારા નણંદની ત્યાં. એને નિત્યમ અને પપ્પા આવી ગયા છે. તો ભાઈ હવે જઈએ છીએ અમે નીચે. પહોંચી ગયા છીએ મારા નણંદની ત્યાં. અને આ કંઈક રસમ ચાલે. શેની છે સુમી દીદી? શેની રસમ છે? ફૂલેકું જમવાનું છે. એમના નણંદની ભાણકી છે. કુવા પેંડો ખા. જો નિત્યમ પાસે જેવો કાનો છે ને એવો જ અહીંયા કાનો છે. શું છે જમવાનું? રસ પૂરી ઊંજુ ઈદરા. હાલો ભજીયા. હાલો જમવું છે ને નિત્યમ? ચા પીરો દીદીને. કાંઈ નહીં સારું ચાલો ઉપર અગાસી ઉપર જમવાનું છે. જઈએ છીએ અગાસી ઉપર. હવે અમે જમીન નીકળી ગયા છીએ. પણ વિડીયો એટલે ચાલુ કર્યો કે નિત્યમને છે ને ત્યાં રોકાવું હતું. હજી ઘડીક વાર ખાઈમ. હવે તમને બતાવું કે આજે એટલો થાકી ગયો છે રમીને. આમ જો ગાડીમાં બેઠા ભેગો સુઈ ગયો. જો અને સૂતો જો એટલો થાકી ગયેલો છે. તોય હજી અહીંયા રમવું હતું. મને ખબર હતી કે ભાઈ છે ને ઘરે પહોંચે નહીં પેલા સુઈ જશે. એટલે જોઈ સૂતો ભાઈની હવે છે ને બેટરી લો થઈ ગઈ છે. કાંઈ નહીં સારું ચાલો હવે ઘરે જઈને મળીએ. તે છે પેંડાની તેડો. પેંડો થઈ ગયો છે એટલો મોટો.
કે કેમ તેડવો એની તેમ એકાનું જય શ્રી કૃષ્ણ મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં